સુરતથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 2261 પર સુરત નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી પસાર થઈ રહી હતી ત્યારે અસામરિક તત્વો દ્વારા ટ્રેન પર પથ્થરમારો ફેંકાયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 2261 પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ ઉત્તરાયણ સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ અસામરિક તત્વોએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તે સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. જોકે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં મુસાફરી કરી હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા છે. સદનસીબે હાલ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પથ્થરમારાની ઘટના બાદ આરપીએફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ છે અને એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લેવાયો છે. અને શંકાસ્પદની પૂછપરછ ચાલી રહી છે અને પથ્થરમારો શા માટે કરાયો તો તેની પાછળ કોણ છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે.